જુનાગઢના જનરલ બોર્ડ હતું અને એમાં અમે પ્રશ્નોત્તરી મૂકેલી હતી કે આખા જુનાગઢની મૂકેલી હતી કે પ્રી મોન્સૂનનું કામગીરી ક્યાં કેટલી થઈ ને ક્યાં પૂગ્યું, વોકડા સફાઈ, હવે વરસાદની તૈયારી છે તો કાલ સવારે અકસ્માત બહુ થાય, અટાણે કુંડિયું ઉસ્યું ને રોડ નીચા ને હરખું કાંઈ કામ થયું નથી તો નહીં કોઈના અકસ્માત થાય. તો આ માટે અમે પ્રશ્ન પૂછ્યો તો એ લોકો ઉડાવ જવાબ અમને આપ્યા. પછી અમારી પાસે બધું લેખિત હતું કે ક્યાં કામગીરી થઈ છે ને ક્યાં નથી થઈ, ને આ લોકોએ અમને બે કરોડનો ખર્ચો કર્યો એવો અમને જવાબ આપ્યો. એટલે મેં કમિશનરને ત્યાં જઈને બતાવ્યું કે ભાઈ આટલી જગ્યાએ પ્રી મોન્સૂનનું કામગીરી ક્યાંય થઈ નથી, સાહેબ તમે વાંચો અને પછી તમે મને જવાબ દેજો. અને 2 કરોડ રૂપિયા ક્યાં વાપરા, કઈ જગ્યાએ કયો ઓકળો સાફ કર્યો એને મને લેખિતમાં જવાબ આપો. એટલે સાહેબે મને આ પાડી છે ને જવાબ નહીં દે તો હું સાહેબ પાસે જાય લેવા. જુનાગઢ મહાનગર 1 થી 15 વોર્ડના પ્રી મોન્સૂનની કામગીરી હાલ ચાલુ છે. 50% કામગીરી પૂર્ણ પણ કરવામાં આવી છે. વિપક્ષનો આક્ષેપ તદ્દન પાયા વિહોણો છે. જ્યારે હાલમાં પણ આપ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા પ્લેટફોર્મથી પણ અમે તમને ફોટોગ્રાફ્સ અને પ્રી મોન્સૂનની કામગીરીનો આખો ડેટા તમારા માધ્યમથી પણ તમને આપવામાં આવશે કે હાલમાં જુનાગઢ મહાનગરના જે 1 થી 15 વિસ્તારના પ્રી મોન્સૂનના વોકળા હાલમાં પૂર્ણ કરવામાં આવે છે. જ્યાં કામગીરી બાકી છે તે પણ અત્યારે હાલ ચાલુ છે. જે ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. હાલમાં કોઈ 2 કરોડની વાત કરી છે તે પ્રી મોન્સૂનના વોકળા માટે જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના માટે ફાળવેલ છે. તે હાલમાં એજન્સીને કામગીરી કરવામાં આવેલ છે, તે હજી કોઈને બિલ કરવામાં આવેલા નથી. પરમિશન આપેલી છે તો આ ઉભા થઈ થઈને બોલે અમાર પ્રશ્ન તે મુકાઈને બોલવું હોય તો બેન ખોટી રાયડું પડોમાં બોલની કરીને જણાવી એને વાત કરો. જુનાગઢની પ્રજાએ આપના માતા પિતા બોલી છે બોટમાં જુનાગઢના વેરાના પૈસા બગાડવા નથી બેઠા અહીંયા જસમીની જવાબ આપને દો જોઈ નલીબા પ્રશ્ન બતાવો આપણે ટીપી રિઝોર્ટની જગ્યા પડી છે ત્યાં નક્કી થઈ છતાંય ઓછી વિસ્તારના અમે બે સાંભળી લ્યો એમનો નથી આવ્યો બેન, અહીં ચૂંટાઈને આવ્યો છું એમનો નથી આવ્યો. અરે કેમ તમે ગાડી કરી નથી પૂછો એટલે શું હું એમનો આવી ગયો આ એમનો આવી ગયો છું. જવાબદાર વ્યક્તિ છું કેમ ના જવાબ આપી શકું ભાઈ? અરે જવાબદાર વ્યક્તિ છો તમે, જેમ સવાલ કરી જવાબદાર વ્યક્તિ છું. અરે હું ચૂંટાઈને આવ્યો છું જેમ તમે આવ્યો છો ને એમ જવાબદાર વ્યક્તિ છું. નહીં પૂછવાનો જવાબદાર અમારો અધિકાર છે ભાઈ. કેમ જવાબ ના આપી શકીએ? કેમ ડરો છો? એનો મતલબ એવો છે કે તમે ડરો છો. તમે ડરો છો, તમે સાચા વ્યક્તિ સાથે અરે પણ ચર્ચા કરો છો તમે. અરે ચૂંટાઈ લાવ્યા છીએ એમને નથી કોઈ બેઠું. અહીંયા જુનાગઢની પ્રજાએ મત આપી મોકલા છે. અમને લોકશાહીમાં હક આપ્યો છે. લોકશાહીમાં અમને હક આપ્યો છે. કેમ અમે જવાબ આપી શકીએ ભાઈ? નહીં અમે જવાબ આપી શકીએ. આવું ના હોય. હજી તમને ખબર નથી અને ઓછી વિસ્તારના લોકો એવું ના હોય ભાઈ. એવું થોડું છે એવું ના હોય. શાંત થઈ જાઓ, સમજાતું નથી કઈ.